કોહિનૂર હીરા વિશે તમે સાંભળ્યું હશે. આમ તો ખરેખર એ કોહ એ નૂર એવો તેના માટેનો શબ્દ છે. મૂળ ભારતના આંધ્રપ્રદેશની ખાણમાંથી આ હીરાનું મૂળ માનવામાં આવે છે. આખા વિશ્વના જે કાપેલા હીરાઓ છે તેમાં સૌથી મોટો હીરો એટલે કોહિનૂર હીરો, અને તેનું વજન અંદાજિત 21 ગ્રામ જેટલું છે. એ હીરો એ ખરેખર તેના માટેની માલિકી કોની? ભારતની, ઈરાનની, પાકિસ્તાનની કે યુકે એટલે કે ઇંગ્લેન્ડની? કોની માલિકીનો આ હીરો છે? અત્યારે કોહિનૂર હીરો ક્યાં છે અને તેની કેવી સ્થિતિ છે? ઉપરાંત એનો ઇતિહાસ કેવો રહ્યો છે ને કેવી રીતે ફરતો એ આજે અલગ અલગ દશામાં જોવા મળ્યો છે. તો આજની વાત કોહિનૂર હીરા વિશે. કોહિનૂર હીરાની જે ઐતિહાસિક તવારીખો ઉપર નજર ફેરવી તો છેલ્લે 1740 એટલે 301 વર્ષ પહેલાંનો ઇતિહાસની કેટલીક નોંધ જોવા મળી. અત્યારે 2025 ચાલે છે, 2030-2040 આવશે એટલે 100 વર્ષ પહેલાં 1940, તેના 100 વર્ષ પહેલાં એટલે 1840 અને તેના 100 વર્ષ પહેલાં એટલે 1740, એટલે 301 વર્ષ પહેલાંની આ વાત છે. 1740નો જે કેટલીક ટૂંકી ઐતિહાસિક નોંધ મળી તેમાં એવું જણાવવામાં આવ્યું છે કે એ કોહિનૂર હીરાને ભારતના દિલ્હીમાંથી લૂંટી લેવામાં આવ્યો અને ઈરાનના શાસકો દ્વારા ત્યાં લઈ જવામાં આવ્યો હતો. એટલે ભારત અને ઈરાન વચ્ચે આ એક ઐતિહાસિક ઘટના બનેલી છે. આપણે શરૂઆતમાં વાત કરીએ કે મૂળ આંધ્રપ્રદેશની ખાણમાં એ કોહિનૂર હીરાનું મૂળ જોડાયેલું છે. તો એ ઈરાનની 1740ની જે તવારીખો મળી તો એ પછી સીધી વાત જે ઐતિહાસિક ઘટનાઓમાં નોંધાયેલી છે એ 1849ની નોંધ છે. એ ઈરાન પછી તેની માલિકીમાં કેટલાક અલગ અલગ દેશોના હાથમાં એ હીરાની સફર રહી અને એશિયાના જે દેશો વચ્ચે અલગ અલગ સંઘર્ષો થયા, યુદ્ધ થયા, જે કંઈ પણ વિટમણાઓ એ સમયે થઈ હશે, તો એ હીરો ફરતો છેલ્લે પંજાબ પ્રાંત સુધી, એટલે પાકિસ્તાન અને ભારત બંને વચ્ચેનો પંજાબ પ્રાંત, ત્યાં સુધી પહોંચેલો. અને 1849ની એવી નોંધ છે કે એમાં લાહોર સંધિ કરવામાં આવી અને પંજાબમાંથી એ હીરો, એ પંજાબ ઉપર પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સામ્રાજ્ય હતું 1849માં, એટલે એ હીરો સ્વેચ્છાએ ઇંગ્લેન્ડ માટે, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને, બાકીની જે કોઈ પંજાબ ઉપર સામ્રાજ્ય ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું થયું એટલે પછી ત્યાંના રાજા મહારાજાઓ, પછી એમાં કાશ્મીરના રાજા મહારાજાઓને પણ ઉલ્લેખ છે. એટલે એ પંજાબ પ્રાંતની જે મિલકતો હતી, ઝવેરાત હતી, એ બધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને, અને હીરો એ ઇંગ્લેન્ડના મહારાણી માટે સ્વેચ્છાએ આપવામાં આવ્યો અને સંધિ કરાર કરવામાં આવ્યો એવું નોંધવામાં આવ્યું છે. એટલે 1849 પછી એ હીરો ઇંગ્લેન્ડના મહારાણીના તાજમાં ગોઠવાયેલો રહ્યો. મહારાણીઓ બદલાતા રહ્યા, વિક્ટોરિયાથી માંડીને એલિઝાબેથ સુધી. પણ હાલની સ્થિતિએ, એટલે કે 1849 પછીથી એ હીરો ઇંગ્લેન્ડમાં છે અને એ લાહોર સંધિ મુજબ, હમણાં તો છેલ્લે 2018માં ભારતના પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું કે હીરો ભારત દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. એ ભારતમાંથી લૂંટાઈ ગયો છે કે ચોરાઈ ગયો છે કે એવું કશું પણ હકીકતમાં બન્યું નથી, એવું ભારતના પુરાતત્વ સર્વેક્ષણે રજૂ કરેલી આ વાત છે. એટલે હીરો ચોરાયો કે લૂંટાયો કે એવું કશું પણ નથી. અને ઇંગ્લેન્ડમાં અત્યારે ટાવર ઓફ જ્વેલ જે લંડનમાં આવેલો છે, ત્યાં આ કોહિનૂર હીરો છે, કોહ-એ-નૂર, અને તેનું મૂળ સ્થાન એ જે કોઈ પણ રાણી હોય તેનો તાજ છે અને તેમાં તેનું સ્થાન છે. શાહી પરિવાર ઇંગ્લેન્ડનો જે છે, તો એ બ્રિટનના શાહી પરિવારની મહિલાઓ માટે આ હીરો ખાસ માનવામાં આવે છે અને તેઓ જ એ પોતાના તાજમાં કોહિનૂર હીરાને ધારણ કરે છે. એક એવી પણ માન્યતા છે કે શાહી પરિવારના પુરુષો માટે આ હીરો એ અપશુકનિયાળ માનવામાં આવે છે. એટલે ખાસ મહિલાઓ પાસે જ
તેનું માલિકી છે અને તેમના તાજમાં એ ગોઠવાયેલો છે. તો આ જે કોઈ પણ ટૂંકી અને સમજવા લાયક વિગત મળી છે તેના આધારે આપણને ખ્યાલ આવે છે કોહિનૂર હીરા વિશે સમગ્ર વિશ્વમાં ઘણું બધું લખાયું છે. તેની ફિલ્મની ચલચિત્રો ઉપર પણ તેની રજૂઆત થઈ છે. અને એટલા માટે આ કોહિનૂર હીરો એ ભારત દેશના આંધ્રપ્રદેશની ખાણમાંથી તેનું ઉદ્ભવ સ્થાન અને અત્યારે ઇંગ્લેન્ડના શાહી પરિવાર એટલે કે લંડનના ટાવર ઓફ જ્વેલમાં તેની ઉપસ્થિતિ છે. અને પછી તો ઇંગ્લેન્ડના શાહી પરિવાર દ્વારા તેના કદમાં તેના શેપમાં અલગ અલગ ફેરફારો પણ કરવામાં આવેલા છે. પણ હાલની સ્થિતિ આવી છે.